विद्यार्थी मित्रों, हूँ जयेन्द्रभाई पटेल असारवा विद्यालय અને સરસ્વતી વિદ્યા મંડળ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો બુક 2 માં ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આ ચેપ્ટરમાંથી કુલ 10 ગુણનું પરીક્ષામાં પૂછાય છે। એની અંદર વિભાગ એ અને બી માં એક ગુણનો પ્રશ્ન એટલે કે એક બહુવિકલ્પ અને એક ટૂંકો પ્રશ્ન આવે છે, જ્યારે વિભાગ સી માં 2 ગુણનું એક થિયરીનો પ્રશ્ન આવે અથવા તો આમનોંધ આવે છે, અને 3 ગુણના 2 પ્રશ્નો એ વિભાગ ડી ની અંદર એ આમનોંધમાં પૂછાય છે। એટલે કે લાંબો પ્રશ્ન એ આ વિભાગમાંથી પૂછાતો નથી। એટલે ડિબેન્ચરના હિસાબોની અંદર તમારે નાની નાની આમનોંધો અને નાની થિયરી તૈયાર કરવાની છે, લાંબી થિયરી પૂછાતી નથી। આ સિવાય સરકારશ્રી દ્વારા આ ચેપ્ટરમાંથી જે 30% અભ્યાસક્રમની અંદર મુદ્દા રદ કરવામાં આવ્યા છે તેને અહીંયા બોર્ડ પર દર્શાવેલા છે। અભ્યાસક્રમમાંથી રદ કરેલા મુદ્દા એ પહેલા તમે સમજી લો, આ મુદ્દા તમારે આ વર્ષ પૂરતા તૈયાર કરવાના નથી। મુદ્દા નંબર 3 પુસ્તકનો ડિબેન્ચરના પ્રકારો આપણા અભ્યાસક્રમમાં આ વખતે નથી। મુદ્દા નંબર 4 ડિબેન્ચર બહાર પાડવાની વિધિ પણ આપણા અભ્યાસક્રમમાં નથી। રોકડ સિવાયના આવેશથી ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અને તેના દાખલા પણ આપણા અભ્યાસક્રમમાં નથી। આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચરની થિયરી અને એના દાખલા આપણા અભ્યાસક્રમમાં નથી। ડિબેન્ચર પર વ્યાજનો મુદ્દો પણ આપણા અભ્યાસક્રમમાં નથી। ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓનો અભ્યાસ પણ આપણા અભ્યાસક્રમમાં નથી। ડિબેન્ચર પરત કરવાની જે જુદી જુદી રીતો છે એ રીતો પણ આપણા અભ્યાસક્રમમાં આ વખતે સામેલ કરેલી નથી। શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત એ પણ અભ્યાસક્રમમાં નથી। એ સિવાય પુસ્તકના ઉદાહરણ નંબર 5, 6, 7, 8, 9, 10, 11, 18 થી 24 આ ઉદાહરણો પણ આપણા અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષે એ રદ કરવામાં આવેલા છે। એ સિવાય પુસ્તકના સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 11, 12, 13, 14 અને 19 થી 29 એટલે કે 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 આ પુસ્તકના સ્વાધ્યાયના દાખલાઓ પણ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવે છે। એટલે મિત્રો, મોટા ભાગના ડિબેન્ચરના જે ટ્રિપિકલ પોઈન્ટ હતા એ બધા જ પોઈન્ટ આ વર્ષે ગવર્મેન્ટે 30%નો જે અભ્યાસક્રમ રદ કર્યો એમાંથી કાઢી નાખેલ છે। એટલે આ મુદ્દા તમારે તૈયાર કરવાના નથી। એ સિવાયના મુદ્દામાંથી 10 ગુણનું પરીક્ષામાં પૂછાશે। એમાં મેં અગાઉ કહ્યું તેમ વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ બીમાં એક પ્રશ્ન, સીમાં એક પ્રશ્ન અને ડીમાં 2 પ્રશ્ન પૂછાય છે। તો હવે આપણે ડિબેન્ચર વિશે ચર્ચા કરીશું। તો પહેલા તો ડિબેન્ચરનો અર્થ, મિત્રો આપણે શેર વિશે સમજી ગયા છીએ કે શેર મૂડી એ કંપનીની માલિકીની મૂડી છે। કંપનીના માલિકો એ શેર હોલ્ડરો ગણાય છે, પરંતુ ઘણી વખત એ કંપનીને જ્યારે વધારે નાણાંની જરૂર હોય ત્યારે ઉછીની મૂડીથી એ લોકો ધંધો કરતા હોય છે। હવે ઉછીની મૂડી કંપનીને બેંકોમાંથી કે શરાબી પેઢીઓમાંથી કે જે નાણાંનું ધિરાણ કરતી હોય તેવી સંસ્થાઓમાંથી લોન સ્વરૂપે મળતી હોય છે। આ સિવાય કંપની જાહેર જનતા પાસેથી પણ ઉછીની મૂડી મેળવે છે। આવી ઉછીની મૂડી મેળવવા માટે કંપની એક પ્રકારનો દસ્તાવેજ બહાર પાડે છે। આ દસ્તાવેજ એટલે કે ડિબેન્ચર, કંપની ડિબેન્ચર બહાર પાડી જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી મેળવે છે। ટૂંકમાં ડિબેન્ચરને આપણે સમજીએ તો ડિબેન્ચર એ કંપનીનો જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી મેળવવા માટે બહાર પાડેલો એક પોતાનું ઋણ સ્વીકાર કરતો દસ્તાવેજ છે। એટલે કે ડિબેન્ચર દ્વારા
કંપની સ્વીકારે છે કે ડિબેન્ચરમાં દર્શાવેલી રકમ અમે જેની પાસે ડિબેન્ચર છે એની પાસેથી ઉછીની લીધેલી છે. હવે મિત્રો એક પ્રશ્ન એ ઊભો થાય કે આવી ઉછીની મૂડી કોઈ વ્યક્તિ એમને એમ કંપનીને આપે નહીં, તો શું કરવું પડે? તો કંપનીએ ડિબેન્ચર જે બહાર પાડે છે એ ડિબેન્ચર ઉપર વ્યાજ આપવું પડે અને એ ડિબેન્ચર ઉપર જેટલા ટકા વ્યાજ આપે એટલા ટકાના દરના એ ડિબેન્ચરને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે કંપની 8% ડિબેન્ચર બહાર પાડ્યા તો એને 8% ડિબેન્ચર કહેવાય. કંપનીએ 10% વ્યાજના ડિબેન્ચર પાડ્યા તો એને 10% વ્યાજના ડિબેન્ચર કહેવાય. તો આ તે ડિબેન્ચરની ઉપર છેલ્લી માહિતી. હવે આપણે ડિબેન્ચરનો અર્થ સમજીએ તો ડિબેન્ચર એટલે શું? તો ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. શું છે? ડિબેન્ચર એ કંપનીનો દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. એટલે કે કંપની ડિબેન્ચર જેને આપે છે એની સમક્ષ કબૂલાત કરે છે કે એ વ્યક્તિ કંપની પાસે ડિબેન્ચરમાં દર્શાવેલી રકમ માગે છે, કંપનીને એટલા નાણાં અને ઉછીના વ્યાજે આપેલા છે. જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે ડિબેન્ચર ઉપર કંપની પોતાની સામાન્ય મહોર લગાવે છે. સામાન્ય મહોર દરેક કંપનીની હોય છે, જે તમે 11મા ધોરણમાં કંપનીનું જે ચેપ્ટર ભણ્યા વાણિજ્ય વ્યવસ્થાને અંદર એની મહોર વિશેની માહિતી આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલ શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે વ્યાજ આપે છે. તો કંપની શું કરે છે? કંપની એ ડિબેન્ચરની અંદર દર્શાવેલું જે વ્યાજનો દર છે એ વ્યાજ નિશ્ચિત મુદતની અંતે ડિબેન્ચર હોલ્ડરને કંપનીએ આવું વ્યાજ ચૂકવવું પડે છે. તો હવે તમને સામાન્ય ખ્યાલ આવી ગયો કે ડિબેન્ચર એ કંપનીનો ઋણ સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કંપની એ ઋણ સ્વીકાર કરતા દસ્તાવેજમાં પોતાની સામાન્ય મહોર લગાવે છે અને એની અંદર જણાવેલા દરે નિશ્ચિત મુદતના અંતે જેની પાસે ડિબેન્ચર છે એટલે કે ડિબેન્ચર ધારકને કંપની વ્યાજ ચૂકવે છે. તો જેની પાસે ડિબેન્ચર છે એને કંપની ડિબેન્ચર હોલ્ડર કહે છે. કાયદાની ભાષામાં ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિ એ ડિબેન્ચર હોલ્ડર કહેવાય અને ડિબેન્ચર હોલ્ડરને કંપનીએ ડિબેન્ચરમાં જણાવેલું વ્યાજ નિશ્ચિત મુદતને અંતે ચૂકવવું પડે છે. પછી કંપની એ નફો કરતી હોય કે નુકસાન કરતી હોય એટલે ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો કહેવાય. શું કહેવાય? લેણદારો. કંપનીના માલિકો ગણાતા નથી. એટલા માટે ડિબેન્ચર હોલ્ડરોને કંપનીના સંચાલનમાં રસ લેવાનો અધિકાર નથી. કંપનીની અંદર કોઈ પણ વખતે જ્યારે મત મેળવવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડરોને મત આપવાનો પણ અધિકાર હોતો નથી. કંપનીના લેણદારો હોવાથી એ લોકો એ ફક્ત કંપનીએ નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે છે અને કંપનીએ નક્કી કરેલી મુદતના અંતે ડિબેન્ચર હોલ્ડરોને એમના નાણાં પરત આપવા પડે છે. મિત્રો, પુસ્તકની અંદર પેજ નંબર 65 ઉપર ડિબેન્ચર અંગેના કેટલાક અગત્યના મુદ્દા આપેલા છે એને આપણે ટૂંકમાં સમજી લેવા જરૂરી છે. ડિબેન્ચર એ કંપનીની લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે. એટલે કે કંપની દ્વારા પોતાનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જેની આપણે અગાઉ હમણાં જ ચર્ચા કરી. બીજો મુદ્દો, ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે. તેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. કંપની નફો કરતી હોય કે નુકસાન કરતી હોય પણ ડિબેન્ચર ઉપર વ્યાજ ફરજિયાત આપવું પડે છે. એ પણ આપણે ચર્ચા કરી. ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચરને ઓળખવામાં આવે છે. કંપની 8%ના વ્યાજના ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એને 8%ના ડિબેન્ચર કહેવાય. 10%ના વ્યાજના ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એને 10%ના. ટૂંકમાં જેટલા ટકાના દરના વ્યાજે ડિબેન્ચર બહાર પાડ્યા હોય એ વ્યાજના દરના નામથી કંપની ડિબેન્ચરની ઓળખ આપે છે. ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે છે અને નક્કી કરેલી મુદતના અંતે ડિબેન્ચર હોલ્ડરોને એના નાણાં પરત કરવામાં આવે છે. અને જો કંપની નાણાં પરત કરી શકે એમ ન હોય તો એના બદલામાં એમને નવા ડિબેન્ચર આપવા
પડે છે. કંપની વધુમાં વધુ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. પણ જે કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે બાંધકામ ક્ષેત્રમાં રોકાયેલી છે, રોડ, રસ્તા, પુલ, બંધો આવા બધા કાર્ય કરે છે, એવી કંપનીઓ 30 વર્ષની મુદત સુધીના પણ ડિબેન્ચર બહાર પાડી શકે છે. ડિબેન્ચર કંપનીની મિલકત પર બોજ વગર પણ બહાર પાડી શકાય છે અને બોજ સાથે પણ બહાર પાડી શકાય છે. બોજ એટલે ગીરો. કંપની મિલકતો ગીરો મૂકીને પણ ડિબેન્ચર બહાર પાડી શકે છે અને મિલકતો ગીરો મૂક્યા વગર પણ કંપની એ ડિબેન્ચર બહાર પાડી શકે છે. કંપની ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય રીતે શેર બજારમાં નોંધાવે તો આવા શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચરોની લેવેચ એ જાહેર શેર બજારની અંદર કરી શકાય છે. ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરોમાં પણ એને રૂપાંતર કરી શકાય છે. એટલે કે ડિબેન્ચરના પ્રકારને આધારે અમુક વર્ષના અંતે અમુક પ્રકારના ડિબેન્ચરને શેરમાં ફેરવી દેવામાં પણ આવે છે. ડિબેન્ચર એ કંપનીના પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ બિનચાલુ દેવા તરીકે દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. એની પણ આપણે આગળ ચર્ચા કરી. કારણ કે કંપનીના લેણદાર છે, તેથી એમને કંપનીના માલિકોને જે હક પ્રાપ્ત થાય એ થતા નથી. જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો આવી રકમ એ કંપની જપ્ત કરી શકતી નથી. ટૂંકમાં ડિબેન્ચરની ઉપર અધૂરા નાણાં ભરાયેલા હોય તો પણ તેવા ડિબેન્ચર કંપની જપ્ત કરી શકે નહીં. કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડરોને પોતાના નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર પ્રાપ્ત થાય છે. મિત્રો, આ થયું ડિબેન્ચર વિશેની પ્રાથમિક માહિતી, અગત્યના મુદ્દા. હવે આપણે જોઈશું ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો. મિત્રો, જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એની હિસાબો જુદી જુદી રીતે એની નોંધો આપે છે. ઘણીવાર કંપની ડિબેન્ચરના બધા જ નાણાં એક સાથે મંગાવી લે છે, હપ્તે હપ્તે મંગાવતી નથી. તો તેવા સંજોગોમાં કંપનીના ચોપડે પહેલી નોંધ થાય બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. પ્રથમ ડિબેન્ચરના નાણાં કંપનીએ એક સાથે મંગાવ્યા તેની નોંધ. બીજી નોંધ થાય ડિબેન્ચર ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. તો આ રીતે કંપની એક સાથે ડિબેન્ચરની રકમ મંગાવે ત્યારે આ રીતે નોંધ કરવામાં આવે છે. જે આપણે શેરની અંદર કરતા હતા કે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે, અહીંયા એક સાથે નાણાં મંગાવ્યા હોય તો અરજી અને મંજૂરી ખાતે જમા કરાય અને અરજી અને મંજૂરીના નાણાં એ ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે ડિબેન્ચર ખાતે જમા કરવામાં આવે છે. મિત્રો, ડિબેન્ચર કંપની જુદા જુદા પ્રકારે પણ બહાર પાડી શકે છે અને ડિબેન્ચરના નાણાં કંપની હપ્તે હપ્તે પણ મંગાવી શકે છે. પરંતુ હપ્તે હપ્તે નાણાં મંગાવવાના દાખલા લગભગ આપણા અભ્યાસક્રમમાં નથી. ચોપડીના મુદ્દા નંબર  પુસ્તકનો દાખલા નંબર 'હપ્તે હપ્તે મંગાવવાના મુદ્દા એ આપણા અભ્યાસક્રમમાં છે. તો હપ્તે હપ્તે મંગાવવામાં આવે ત્યારે અરજી, પ્રથમ હપ્તો અને છેલ્લો હપ્તો, જે આપણે નોંધ શેર મૂડીના વ્યવહારોમાં કરતા હતા તેમ જ્યારે અરજી વખતે નાણાં મંગાવવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યાના ડિબેન્ચર અરજી ખાતે જમા. બીજી નોંધ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યાના ડિબેન્ચર ખાતે જમા. ત્રીજી નોંધ ડિબેન્ચર ખાલી જગ્યા ડિબેન્ચર હપ્તા
તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. નાણાં મળી જાય ત્યારે ખાલી જગ્યા બેંક ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. તો છેલ્લો હપ્તો અને પ્રથમ હપ્તો એ રીતે જ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર હપ્તા ખાતે જમા. એ હપ્તે હપ્તે નાણાં મંગાવવામાં આવે ત્યારે આપણે આગળ શીખી ગયા કે ડિબેન્ચરના નાણાં હપ્તાના કોઈ ન ભરી શકે તો એ બાકી હપ્તા ખાતે ઉધાર કરવામાં આવે, પરંતુ એ ડિબેન્ચરના નાણાં જપ્ત કરવામાં આવતા નથી. મિત્રો, આ આપણે આગળ અભ્યાસક્રમમાં દાખલો ગણીશું, એની સાથે સાથે આ મુદ્દા પણ આપણે વિસ્તૃત રીતે સમજતા જઈશું. હવે ડિબેન્ચર બહાર કેટલા પ્રકારે પાડી શકાય? તો ડિબેન્ચર જેમ શેરની જેમ પ્રીમિયમથી પણ બહાર પાડી શકાય. સદ્ધર કંપની ઊંચા દરે વ્યાજ ચૂકવતી હોય ત્યારે કંપની એ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે. કંપની ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે એનો મતલબ એમ થયો કે કંપનીએ પોતે ડિબેન્ચરની મૂળ કિંમત કરતાં વધારાની રકમ લઈને ડિબેન્ચર બહાર પાડે છે અને ડિબેન્ચર પ્રીમિયમ અંગે કંપની ધારામાં કોઈ જોગવાઈ કરેલી નથી, એટલે કંપની ગમે તેટલા પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડી શકે છે. ડિબેન્ચર પ્રીમિયમની રકમ એ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. આમ નોંધ કરવા જઈએ તો બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. બીજી નોંધ, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પ્રીમિયમની રકમ જમા કરવામાં આવે છે. મિત્રો, જે રીતે કંપની ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે છે એમ વટાવથી પણ બહાર પાડી શકે છે. કંપનીની પરિસ્થિતિ નબળી હોય તો લોકોને પૈસા કંપનીમાં રોકવા માટે આકર્ષવા કંપની ડિબેન્ચર વટાવથી બહાર પાડે છે. ડિબેન્ચર વટાવ અંગે કંપની ધારામાં પણ જોગવાઈ કરેલી નથી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા તો કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જે જોગવાઈઓ કરેલી હોય એના આધારે કંપની કેટલો વટાવ નક્કી કરવો તે નક્કી કરે છે. ડિબેન્ચર વટાવની રકમ એ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર થાય છે. તો આ રીતે એની અમનો થાય. બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ખાલી જગ્યાના ડિબેન્ચર ખાતે જમા. મિત્રો, આ પણ આપણે આગળ દાખલો ગણીશું, એની અંદર એની નોંધો સમજીશું. હવે આપણે પુસ્તકના દાખલા નંબર સ્વાધ્યાયના ઉદાહરણો આપણે ગણતા નથી. ઉદાહરણો તમારે ગણવાના છે. ઉદાહરણ નંબર 1 થી 4 તમારે ઘરે ઘરકામમાં ગણવાના આવશે. હું પુસ્તકનો પ્રશ્ન નંબર 1, દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એક ગુણનો આમાંથી એક વિકલ્પ પૂછાશે. ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે, તો એનો જવાબ થાય ડિબેન્ચર એ કંપની માટે દેવું છે. ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. શું આપે છે? વ્યાજ આપે. ડિબેન્ચર હોલ્ડર્સને કંપની તેના ડિબેન્ચર પર વ્યાજ આપે છે. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય? તો મેં અગાઉ હમણાં જ કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલા દરે કંપની એ ડિબેન્ચર એટલો વટાવ આપી શકે છે. કંપની ધારામાં કોઈ એની જોગવાઈ નથી. કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? તો એનો જવાબ થાય કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર પાકા સરવૈયામાં બિનચાલુ દેવા તરીકે દર્શાવવામાં આવે છે. પણ પરીક્ષામાં આ પ્રશ્નનો જવાબ આપણે અવેલેબલ નથી આ વર્ષ માટે, તો એ 4 નંબરનું જે વિકલ્પ છે આપણે કાઢી નાખવાનું. ડિબેન્ચરના પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે? સામાન્ય રીતે કોઈપણ પ્રકારના શેર કે ડિબેન્ચરની રકમ આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જઈએ છીએ. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ શું ગણાય? તો કે મૂડી નફો કહેવાય. મૂડી મેળવવા માટે વધારાની મળેલી રકમ એને આપણે મૂડી નફો કહીશું. જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે મંગાવવામાં આવે ત્યારે તે રકમ કયા ખાતે જમા કરીશું? આપણે આમનોંધમાં જોયું કે ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે મંગાવવામાં આવે ત્યારે અરજી અને મંજૂરી ખાતે એને જમા કરવામાં આવે છે.
કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનો આ પ્રશ્ન પણ ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાં અવેલેબલ નથી. તે છતાં આપણે કેટલી રકમ 25% રકમ અનામત તરીકે લઈ જઈ શકીએ. કંપની નફામાંથી એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. અને છેલ્લો એટલે 8, 9 અને 10 આપણા અભ્યાસક્રમમાં છે નહીં. ટૂંકા પ્રશ્નો જે પ્રશ્ન નંબર 2 માં છે એમાં પણ 7, 8 અને 9 આપણા અભ્યાસક્રમમાં નથી. હવે મિત્રો તમને આ ચેપ્ટરનું ઘરકામ આપું છું, એ તમારે ઘરકામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યમાં પુસ્તકના ઉદાહરણ 1 થી 4 ગણવાના છે. ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 ના બહુવિકલ્પ 1 થી 7 લખવાના છે. પ્રશ્ન નંબર 2 ના ક્વેશ્ચન નંબર 1 થી 6 લખવાના છે. અને પ્રશ્ન 3 ના ત્રીજો અને ચોથો પ્રશ્ન લખવાનો છે. તો આ ગૃહ કાર્ય બતાવવાની તારીખ 5/1/2021 છે. તમારે લખી અને શાળામાં બતાવવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે ડિબેન્ચરની હિસાબી નોંધો એટલે કે આપનોનો સ્વાધ્યાયના પ્રશ્નો 1 થી 10 છે, એમાંથી આપણે જે અભ્યાસક્રમમાં છે એમાંથી 2 થી 3 પ્રશ્નોના જવાબ બોર્ડ ઉપર તમને ગણાવીશ. તો મિત્રો, ગૃહ કાર્ય તમે અવશ્ય કરજો અને અમારા આ વિડીયો જોઈ અને અમને સહકાર આપશો અને તમે પણ ભણશો.